નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું અંકિત। મહત્વપૂર્ણ સમાચાર બુલેટિનની શરૂઆત કરી અમદાવાદના વટવા વિસ્તારમાં એક યુવકની હત્યા કરી દેવામાં આવી છે। અંગત અદાવતમાં છરીથી હુમલો કરવામાં આવ્યો, તેના પર 3 થી 4 લોકોએ છરીથી હુમલો કર્યો હતો, જેના કારણે તેનું મોત નીપજ્યું છે। વટવા 4 માળિયામાં યુવકની હત્યા કરવામાં આવી। વટવા પોલીસે આ સમગ્ર મામલે હવે વધુ તપાસ હાથ ધરી છે। જિગ્નેશ પટેલ વધુ માહિતી આપી રહ્યા છે। જી જિગ્નેશ। અંકિત, વાત કરવામાં આવે તો બનાવ અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલા સદભાવના જે આવાસના મકાનો છે ત્યાંનો બનાવ છે કે જ્યાં ગઈકાલે મોડી રાત્રે એક યુવક પર અસામયિક કહી શકાય કે હુમલો કરવામાં આવ્યો હતો। અંગત અદાવતમાં આ યુવક પર હુમલો થયો હતો। 3 થી 4 લોકોએ તેને પગે પાછળના ભાગે જે છરીઓ વડે ઈજા પહોંચાડી હતી, જેમાં સારવાર માટે એલજી હોસ્પિટલ લઈ જતા યુવકનું મૃત્યુ નીપજ્યું છે। આ અંગે વટવા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી કેટલાક શકમંદોની અટકાયત કરી છે અને હત્યાનું કારણ શું છે, કયા કારણોસર હત્યા કરવામાં આવી તથા કયા પરિબળો જવાબદાર હતા તે મામલે વટવા પોલીસે અત્યારે વધુ તપાસ શરૂ કરી। આભાર સમગ્ર માહિતી આપવા માટે। આ તરફ સુરતમાં 14 પ્રાથમિક શાળાના 9 ભવનો